બહુ તોફાની તેજી નીરજભાઈ આમાં આવી ગઈ છે. 1,000 નો ભાવ હતો અને વધીને સીધો 2,000 ની આસપાસ પહોંચી ગયો હતો. અત્યારે થોડું કરેક્શન્સમાં આવ્યો છે. અત્યારે 1,800 ની આસપાસ એનો ભાવ ચાલે છે. આપણે જાણીએ છીએ કે સીડીએસએલ સીધો એડવાન્ટેજ એની પોતાની ડિપોઝિટરીનો છે અને જે રીતે નંબર ઓફ એકાઉન્ટ્સ એક પછી એક ખુલી રહ્યા છે. આજથી લગભગ 2014ની હું તમને વાત કરું તો એટ એન એવરેજ દેર વર અબાઉટ 4 crores ડીમેટ એકાઉન્ટ અને આ છેલ્લા 10 કે 12 વર્ષમાં આ સંખ્યા વધીને લગભગ 18 થી 20 કરોડ થઈ ગઈ છે. એમાં હું એમ નથી કહેતો કે બધા જ એક્ટિવ છે, પણ ઇવન એ લોકોને જે મેન્ટેનન્સ એએમસી જેને કહીએ છીએ એ લોકો એન્યુઅલ મેન્ટેનન્સ જે એ લોકોને આપવું પડે છે દરેકે દરેક હોલ્ડરને, ડિપોઝિટ એકાઉન્ટ હોલ્ડરને, એની પણ બહુ મોટી આવક આ પર્ટિક્યુલર થઈ રહી છે. બીજું કોઈ એમાં કોઈ પ્લાન્ટ મશીનરી કે બીજા કોઈ ફેક્ટરો કે મોંઘવારી કશું એ લોકોને નડતું નથી. માત્ર ને માત્ર એક સેવા છે અને સર્વિસ સેક્ટર છે. એટલે જો આ રીતનો ટ્રેન્ડ અત્યારે રહ્યો અને મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ આપ જુઓ કે જે રીતે અત્યારે નવા નવા ખાતા ખુલી રહ્યા છે, નવા નવા એફપીઓ આવી રહ્યા છે અને જે લોકોનો એસઆઈપીમાં ઇન્ટરેસ્ટ છે, એની સૌથી મોટો ફાયદો સેન્ટ્રલ ડિપોઝિટરીને થવાનો છે. હું એમ નથી કહેતો કે એકલી છે, એનએસડીએલ પણ છે, એટલે સાથે કોમ્પિટિશનમાં પણ છે. પણ આઈ થિંક ધીસ ઇઝ વન પર્ટિક્યુલર થિંગ વિચ ઇઝ ઇમ્યુન ઓફ ઓલ થિંગ્સ. તમને મોંઘવારી નથી નડતી અને બીજો કોઈ યુદ્ધ નથી નડતી, ટ્રમ્પ સાહેબની તારીફ નથી નડતી, કશું થતું નથી. એટલે આ જાતના શહેરોમાં તો લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ. 1,806 રૂપિયાનો ભાવ છે. એકદમ મેં તમે કહ્યું તે પ્રમાણે સડનલી બહુ ક્વોન્ટમ જમ્પ આવ્યો છે. રિસેન્ટલી એમાં થોડું ઘણું કરેક્શન આવીને લગભગ 1,600 રૂપિયાની આસપાસ ગયો હતો 12મી જૂનની આસપાસ. તો 1,700 ની આસપાસ કદાચ જો આ શેરનો ભાવ આવે તો એ ભાવે તમે ચોક્કસ લાંબા ગાળા માટે ખરીદી કરી શકો છો.